સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે છે સોમવાર અને વાગ્યા સવારના 10 અને કામ અડધું થઈ ગયું ને અડધું બાકી છે અને બસ એવા આપણી ધીરે ધીરે હું કાંઈ વાંચે વિડીયો ચાલુ કરીએ। હમણાં તો ટાઈમ ન જડતો તો છે ને અમારે હમણાં ઘરમાં જીવડા બહુ દેખાતા હાંચીને રાતીને આપણે ઉઠીએ ને તો હું કાંઈ એની દવા મૂકી દઉં। થોડાક દી હું મૂકતી હોય તો કાલે હાંજી છે ને મેં દવા મૂકી દીધી હતી અને સવારે પછી કેટલો જીવડો આપણા ઘરમાંથી નીકળ્યો હોય તમે જોઈજો, હું આગળ વિડીયો નાખી દે। જીવડા છે ને આપણે દેખાતા ન હોય, દેખાતા તો કોક જ હોય, પછી રાતે જ નીકળે। એટલે કાલે રાતે મેં દવા મૂકી હતી એટલે સવારે પછી કેટલા જીવડા નીકળ્યા એ આગળ તમે વિડીયોમાં જુઓ। અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દીજો, કેમ કે આમાં છે ને અનસબસ્ક્રાઈબર એ 50% છે અને 50% સબસ્ક્રાઈબર જોવે, તો જેણે ન કર્યું હોય ને એ પણ કરી દીજો। અને એ આગળ મેં કઈ દવા જીવડાની મૂકી અને કેટલા જીવડા મર્યા સવાર સુધીમાં એ પણ તમે જોઈ લ્યો અને પછી આપણી પાસે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ। તો અહીંયા મેં આ દવા લઈ લીધી, ફ્લાયટોક્સ નામની જે મમરી આવે એ। તો હવે છે ને આપણે એને એક કાગળમાં કાઢી લેવું। તો આવી રીતના મેં એક પેપર હતું ને કાગળ એમાં કાઢેલી હતી। હવે આ કાગળને અહીં ફોલ્ડ કરી દઉં એટલે કે વારી દઉં આપણે, અને પછી એક દસ્તો લે અને એનેથી બધી મમરીનો ભૂકો કરી નાખ્યો ઝીણો ઝીણો, જેથી આખી હોય ને એ ભંગાઈ જાય। તો આવી રીતના મેં એક દસ્તો લે અને એનો ભૂકો કરી લીધો। તો જો તો આ બધો ભૂકો થઈ ગયો મમરીનો, અને એ છે ને આ મેં કાગળના કટકા કરી લીધા 4-5 અને બધા એમાં થોડી થોડી મમરી નાખી દે અલગ અલગ, જેથી આપણે અલગ અલગ જગ્યાએ મૂકી શકીએ। તો આવી રીતના મમરીનો ભૂકો કરી અને મેં આ બધા કાગળમાં થોડી થોડી નાખી દીધી। 5 કાગળના કટકા મેં લીધા તો એમાં આખાઈમાં થોડી થોડી નાખી દીધી। તો જો આ 5એયમાં થોડી થોડી મમરી નાખી દીધી અને હવે છે ને એક એક કાગળને હું એક એક જગ્યાએ મૂકતી જાય। તો એક કાગળ હું અહીં મૂકી પ્લેટફોર્મ ઉપર, અને એક મૂકી હું અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર, જ્યાં આપણે એવું લાગે ને કે વધારે જીવડા આવે એ જગ્યાએ એક એક મૂકતું જવાનું। પછી એક લઈ અને હું મૂકી દે ડાઇનિંગ ટેબલની નીચે, જેથી ફ્રીજની નીચે અને જે હોય એ જીવડાને ત્યાં આવે। અને આ એક કાગળ હું મૂકી દે સીડીની નીચે। તો આવી રીતના હું બધા અલગ અલગ જગ્યાએ થોડી થોડી મમરી નાખી અને બધા કાગળના કટકાને મૂકી દઈ। અને પછી જે કાગળ છે ને એને મેં મૂકી દીધું હતું ટીવી પાસે। તો આ બીજા દિવસની સવાર છે અને સવારે જોવો આ બધા જીવડા કેટલા મરી ગયા, ઝીણા ઝીણા। તો આ બીજા દિવસે સવારે આ બધું છે, જોવો કેટલું બધું છે યાર, દિવસને એકય ના દેખાય। નીચે છે જ્યાં જ્યાં દવા મૂકી હતી ને અહીંયાથી બધા જીવડા એટલા છે। તો જે અહીંયા પણ છે પેપર પાથરું હતું એમાં, નીચે છે અમુક, પછી આ ટેબલ નીચે જે મૂકી હતી દવા ત્યાં પણ એટલા મરી ગયા જાર્યા। હજી ફોનમાં ઓછા દેખાય, બાકી આમ આપણે રિયલમાં વધારે દેખાય। અહીંયા છે બધાય, પછી અમુક આપણી નીચે આપણી કાગળની નીચેનો એ બધું હરખી ખખેરીને જોઈએ ને તો એસી ખબર પડે।
પછી આ સીડી નીચે જે પેપર મૂક્યું હતું ત્યાં એટલા છે જાર્યા. પછી મેં છે ને એક આગળ મૂક્યું હતું ઓલી બાજુ ત્યાં પર છે ને આ કોક નીચે આમ અલગ અલગ રીતે પડ્યા આખાઈમાં. રાતે હોવા ટાણે આખાઈમાં ફિનાઇલવાળું પોતું મારીને એકદમ આખો બધોય સાફ કરી નાખીએ સૂતા પહેલાં, તોય એટલા જીવડા બહાર નીકળે. તો ગેસની નીચે પણ જાર્યા એ કાંઈ છે એ કાંઈ છે ને. તો એક કાગળ મેં ટીવી પાસે મૂકી દીધો હતો તો ત્યાં પર જો એટલા પડ્યા. તો આ બધા જ જો અહીંયા પણ છે. હોલમાં જે હોય ને જીવડા એ બધા અહીંયા ભેગા થઈ ગયા. તો આ બધા હવે હું છે ને ઉપરથી જે હાંપા દેખાય ને એ બધા પહેલાં વારી લઈ, પછી પાછો કચરો કાઢીને એકદમ પ્રોપર ત્યારે પાછા નીકળે. પણ આ તો મારે અટાણે સવારે આપણે પહેલાં હું સીધા ઉપરના છે એ ભર લઉં. તો જ્યાં મેં ખાવાની લઈ અને વાર લીધા. તો એટલા અહીંયા છે નીચેથી એટલા નીકળ્યા. હજી પ્લેટફોર્મ ઉપર પણ છે. તો જ્યાં પ્લેટફોર્મ ઉપર પર મેં ખાવાણીથી બધા ભેગા કરી લીધા વારીને. પછી પાછું કચરો હરખો કાઢ્યો ને તે પાછા નીકળે. તો જ્યાં બધાય વાર લીધા. આ લાલ ઈંટને કોઈને જવાબ ન દઈએ કે લાલ ઈંટ તો આપણે જે જીવડો દેખાય એમાં જ મારીએ. પણ આ તો રાતે ખૂણે ખાસ કે જ્યાં ગરીને બેઠા હોય ને બધા રાતે નીકળે. તો જ્યાં એ ખોપડીમાં મેં ભરી લીધા મોટા ને બધા ઝીણા. તો જોયું ને કેટલો જીવડો નીકળ્યો. હિતાજી ખાલી મેં હાંભી જ કચરો કાઢીને કર્યું એમાં એટલા નીકળ્યા. હજી હરખી હંજવારી તો કાઢવાની બાકી છે. તો જ્યાં આગળ હું બધે ખૂણે ખાસ કેથી નાખેથી કચરો કાઢે અને બતાવવા કે પાછા કેટલા જીવડા નીકળે. તો હાલો હું છે ને આમાં પાછી હંજવારી કાઢના બધી જગ્યાએ ખૂણે ખાસ કે ટેબલેટ ને બધા આપણી જ્યાં હોય ને ત્યાંથી હરખી હંજવારી કાઢે અને પછી પાછી દેખાડા કે એમાંથી કેટલો જીવડો નીકળે. તો હું છે ને આમાં પેલા હોલમાંથી કચરો કાઢલા પછી આપણી આગળ કરીએ. હોલમાં તો નહીં દેખાય આગળથી, પછી હું નજીકથી દેખાડી. હોલમાં તો ઓછા હોય, રસોડામાં વધારે હોય. તો હોલમાંથી કચરો નીકળે ગયો એવા આપણે ટેબલ નીચે ને સીડી નીચે ને ત્યાં વાર લઈએ, ત્યાં જ વધારે છે. તો હોલમાંથી તો બહુ નથી નીકળ્યા, ચાર કોક નીકળ્યા કચરો નહીં આ હોલમાંથી. એ ટેબલેટથી વારના એ છે ને ટેબલેટથી ખુરશીને કાઢી અને વારના
ચા ટેબલેટથી તો વરાઈ ગયું. તો ચા ટેબલેટથી એટલા નીકળ્યા પાછા 4 છે ને. એવા સીરિયસથી વાળા આની વધારે નીકળ્યા સીધા ખાનામાં હોય આના અંદર હોય એટલે હા પણ હરખું વાળા. તો જા સીડી 8થી 4 8 ત્યાંથી પાછા નીકળ્યા. એક ફેરે તો ભરી લીધા હતા. એવા રૂમમાંથી વાળવા. એટલી ચોખ્ખાઈ રાખીએ પણ ખબર નહીં ક્યાં જીવડા થાય. ફર્નિચરમાં જ થતા નહીં. આજે પછી છે ને ઉપર એક દી આખાઈમાં મૂકી આવી ઉપર ત્યાં ફર્નિચરમાં કોકો દેખાતી હોય ત્યાં ખબર જાય પછી ઉપરનો વાળો. આમાં તો કંઈ નથી નીકળ્યો કંઈ જીવડો. વધારે તો છે ને રસોડામાં જ વધારે તો હોય. વધારે તો નથી જ નીકળ્યો. એવા ફ્રીજ નીચેથી વારમાં બધા સોઈ કરી દઉં નીકળે. ના તો કંઈ નથી નીકળ્યો. એ છે આમાં બધામાં વારે અને પછી ઉપડીમાં ભરી દઈએ. હજી આ છાંચી મૂકી પાછી દવા એટલે થોડા ઘણા કંઈ હોય તો મરે જાય પછી કાલે મૂકી એવી રીતના 2 3 4 દિવસ લાગી મૂકી એટલે બધો જીવડો મરે જાય. થોડાક દિવસ પછી નહીં દેખાય કે કોઈક રેબો હોય એમાં પાછા ઉત્પન્ન થાય. છાંજી ને પછી આ ખાનામાં બધા થોડી નાખી દે. ચા દેખાડા તમને નજીકથી. તો જો આ છે ને ચા નીકળ્યા.
એટલા પાછા ઝીણા ઝીણા વધારે છે. ચામાં તમને દેખાશે આ ઝીણા ઝીણા છે. તો જોયો ને કેટલા જીવડા નીકળ્યા. તો છે ને મેં પહેલાં બધો ઉપયોગ કરી લીધો હતો. પહેલાં જો આ દવા આપણે ઓનલાઈન મંગાવી હતી, હા, તો આને કંઈ જવાબ ન દીધો. આમાં આવી રીતના અહીં આવે અને એને આમાં ટીપા ટીપા મૂકી દેવાના, પણ આનેથી ન મળ્યા. પછી આ ટ્રાય કરી હતી ટ્યુબ, તો આ પણ આવી રીતના ખોલે ને મૂકી દેવાનું, તો એને કાન ન દીધો. એક બીજી દવા હતી ચોકના લીટા ફિનાઇલની ગોળીઓ બધું કરી લીધું, પણ એને જવાબ ન દીધો. પછી મને છે ને મારી બેનને કીધું, મારી બેન છે ને નેતા, એને કીધું કે મમરી આવે ઝીણી કે માખીઓ મારવાની ને એ ચારે એનેથી કે મરે જાહે કે એ ટ્રાય કરી કે. પછી મેં મગાવ્યું કાં તો લેવે દીજે એની મગાવી દીધી. એ પછી જે આ મમરી છે પહેલાં હાવ ઝીણી આવતી. ઝીણી એટલે આપણે ખાંડનો હાવ ઝીણો ભૂકો હોય ને મીઠાનો એવો, તો એ સાથે દે ને તો એનેથી તો લાગઠ જીવડા મરે જ જતા કે એ ખાવી હલવી હોય. ભાઈ એ વાણી કંપનીવાળાએ બદલાવ નાખી, હશે જ મોટો દાણો કરી નાખ્યો ચાલ્યો એવડો. તો આ છે ને જીવડાથી ખવાતું નથી, વાંધો એ આવે. તો પછી આને છે ને હું ભૂકો કરે નાખા, આખી મૂકા તો આમાંય નથી મળતા. એ તો ભૂકો કરે અને પછી અલગ અલગ જગ્યાએ મૂકી દે. ઓલી પહેલાં મમરી આવતી તો તમે એક ફેરે સાટો એટલે તમારે 2-4-5 મહિના જીવડું દેખાય એવી હતી અસર. ભેવીની બદલાવીને આ કરી નાખી. આમાંય મરે તો આમાંય જાય, પણ આમાં થોડી વાર લાગે ખાવામાં નહીં. તો આનો હું ભૂકો કરે અને મૂકી દે કે જેથી થાય. તો જો એવા આ એ જીવડાને મારવાની જરૂરી છે કે આપણે રસોડામાં ફરતા હોય ને આપણે રસોઈ બનાવતા હોય તો એ સારું નથી. એટલે જો આનીથી ગયા બાકી એ કઈ વસ્તુ નહીં જાય. મેં બધું ટ્રાય કરી લીધી, પણ આ તમે તમારે કોઈ હોય ને જો રસોડામાં તો તમે એક ફેર આ ટ્રાય કરજો. આ આપણે અહીં માણેક ચોકમાં છે ને રેકડીવાળું ઊભું દવાની, ત્યાં બધી દવા જડતી હોય, ત્યાં મળે, ત્યાંથી લઈ આવજો. ત્યાં તમારે આપણી જ્યાં ઘઉંની અનાજમાં મૂકવાની ગોળીઓ ને બધી જે જડતો હોય ને ત્યાંથી મને આ ચડી હતી. તો મેં તો આ રાખી થોડાક દિન તો પછી નાખ્યા રાખા. તો ટ્રાય કરજો. આના સિવાય એ કંઈ કામ નહીં લાગે. બધાએ મેં ઉપયોગ કરી લીધા. અને કોઈ બાજુ કહેતી હોય ને કે અમારે તો જીવડાને તો એ તો બને જ નહીં કે ન હોય કે જીવડા હે ને દેખાતા ન હોય આપણી, બાકી હોય ને હોય જ. તમે એક ફેર આ મમરી નાખે અને ટ્રાય કરજો ને હવારી જોજો કેટલો જીવડો તમારા ઘરમાંથી નીકળે. ચાલો જો આજનું કામ તો આપણી કરી લીધું અને એ આગળ ભાવના બેન ભણાઈ જાય તો આપણી આગળનું કામ પાછું કન્ટિન્યુ કરા. 11:30 થવા આવ્યા, મારી રસોઈનો ટાઈમ થઈ ગયો. તો હાલો હું છે ને વિડીયો પછી આપણે આગળ પાછો કન્ટિન્યુ કરીએ.